મિત્રો યાર અત્યારે દોડીને જવું પડશે એ રહી ગયો બાજરાનો રોટલો મગની દાળ છાશ ને ગોળ એટલી વસ્તુ હોય ને એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે ને એવું થવી હજી થવી પાટલા બાકી મિત્રો ભાંગી ગયું છે ફાઇનલી હવે નવું સ્ટેન્ડ વેલકમ ટુ પરમાર સુજલ ન્યૂ બ્લોગ વિડિયો તો હાલો કલે તો જય માતાજી જય શ્રી રામ ફરી એકવાર તમે બધાનું સ્વાગત છે મારા નવા એક વ્લોગ વિડીયો પર તો આજે છે રવિવાર ક્યાં જવાનું તમને બધાને ખબર છે બરોબર થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે શિયાળાની સવાર છે ને હવે જવાનું છે વાડીએ પાણી પાવા માટે બરોબર કાલે ચણામાં પાણી પાયું પણ તોય થોડુંક પાણી જે છે પાવાનું રહી ગયું હતું તો એ આજ કમ્પ્લીટ કરશું ને બીજું જે છે ઘઉંમાં પાણી પાઈ દઈશું તો એટલું આપણે જે છે થોડુંક કામ છે તો ત્યાં જઈને પછી તમને દેખાડ્યું જો કોઈ વ્લોગ પર ના હોય તો જરૂરથી વ્લોગને લાઈક કરી દેજો અને તમને મારી જે છે વાડી પણ દેખાડીશ શેના કાવડા છે એ પણ દેખાડીશ અને જો પહેલાથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખ્યું હોય તો પણ કમેન્ટમાં જણાવી દેજો કે હા ભાઈ અમે સબસ્ક્રાઇબ કરી રાખ્યું છે બરોબર અને બીજું કાંઈ નહીં વોટ્સઅપ ગ્રુપ જે છે જોઈન કરી લેજો બાકી ડિટેલ તમને ત્યાં જોવા મળશે શું છે શું નહીં અને ચાલો મને તમને સીધી વાડીએ અથવા તળાવ પણ દેખાડે વચ્ચે તળાવ પણ આવે છે તો એ પણ દેખાડે તો વ્લોગને જોતા રહીજો ત્યાં સુધી જઈ હાલો મિત્રો મોટર જે છે ચાલુ કરી દીધી છે હવે જવાનું સીધું ક્ષેત્ર બરોબર હાલો જો મિત્રો ખેતર પગ્યો છે બરોબર ગાડી લઈ હાલો તમને ખેતર દેખાડજો આ સસાણાની હેઠળની બાજુ જે છે એ ઘઉં છે અને આ સૂર્યની કિરણ છે બરોબર જો મસ્ત પણ સીન આવે છે તો જો મિત્રો આ કાંક આપણું ખેતર છે બરોબર આના માટે છે ને એક મસ્ત મજાની થંબનેલ માટે ફોટો પાડ્યો કાંઈ બરોબર 10 પાટલા બાકી છે એમાં 10 પાટલા જે છે આપણે કાલે બાકી રાખી દીધા હતા મિત્રો કાલે જે છે 10 પાટલા બાકી રહી ગયા હતા ને આસપાસ આ જે છે 9 પાટલો શરૂ કરી દીધું 10મો પાટલો છે બરોબર મેં ગણી લીધા તો કાલ વિડીયો નતો બનાવી ગયો કારણ કે કાલ થોડોક વિડીયો એડિટ કરવાનો હતો એ એડિટ થઈ ગયો છે તો ખાલી પોસ્ટ કરવાનો છે બરોબર અને બીજું કાંઈ તો નહીં આપણો વિડીયો જે છે હાવ રીચ ડાઉન થઈ ગઈ છે ખાલી 5 વ્યૂ કાલ મેં વિડીયો મૂક્યો તો સાંજે 6 વાગે પણ ખાલી 5 જ વ્યૂ આવશે હજી સુધી તમને જો સ્ક્રીનશોટ જોવા મળતો છે આયા આ જો આયા બાજુમાં એ વિડીયો મેં કાલ મૂક્યો તો બરોબર તો બીજું કાંઈ તમે થોડોક સપોર્ટ કરજો ભાઈ વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો જેથી કરીને આપણે મેમ્બર વધે એમાં જે લિંક મૂકો તો તમને નોટિફિકેશન એમાં મળે યુટ્યુબમાંથી તો મળશે જ બરોબર અમુક વ્યક્તિઓ ન મળતી હોય તો વોટ્સઅપમાં તમને મળી જશે બરોબર તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો અને બીજું કાંઈ તો નહીં ચાલો મને તમને આજે ક્લિપમાં ત્યાં સુધી જઈને વ્લોગને જોતા રહેજો અને વ્લોગ જો સારા લાગતા હોય વ્લોગને લાઈક કરી દેજો બાકી કાંઈ સુધારા વધારા કરી શકો હોય તો કમેન્ટમાં જણાવી દેજો બાકી જો પાણી વાળતા જઈશું ને વિડીયો બનાવતા જઈશું અને બપોર સુધી એવું લાગશે તો વિડીયો બનાવશું પછી એન્ડ કરી દેવું કારણ કે મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે આજે સાંજે ફોન જોતો જોતો હોઈ ગયો એટલે ચાર્જિંગમાં કાંઈ મૂકવાનું નથી પણ ટાઈમ છતાં અત્યારે જે છે એ 50% ચાર્જિંગ થઈ ગયું છે બસ બરોબર તો હાલો પેલી બાજુ ઘઉં છે પણ અત્યારે તમને મારું મોઢું દેખાડું પેલી બાજુ ઘઉં છે આ 10 9 પાટલા બાકી છે 10મો પાટલો પણ બાકી છે પણ એ પી જશે બરોબર
તો હાલો મળી તમને આ ક્લિપમાં, ત્યાં સુધી વ્લોગને જોતા રહેજો, તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. બાકી આનું થોડુંક રિપેર કરી નાખો બરોબર. સ્ટેન્ડ જે છે થોડુંક તૂટી ગયું છે, એને રિપેર કરી નાખો. હાલો વ્લોગને જોતા રહેજો. અને મિત્રો બીજી જગ્યાએ જે છે આપણે ફરીથી સ્ટેન્ડ લગાડી દીધું છે. પપ્પા થોડાક જે છે ધોરિયા અને હરખું કરે છે. હવે આપણે જે છે જઈએ છીએ થોડાક, મેં તમને કીધું એમ આજે પાટલાના જે ઓલા છે એને થોડાક ખરખા કરવાના છે એટલે હાલો તમને બરોબર દેખાતો દેખજો. ફ્રેમમાં ગોઠવીને તો આવ્યો છો, પછી રામ વરસ વિડીયો રેકોર્ડિંગ થાય છે બરોબર. ના બધા પાળા છે ને ટ્રેક્ટર વીખી નાખ્યા છે, તો હરખું કરી નાખીએ પછી મળી જાવ બરોબર. આની પર તમને કદાચ છન દેખાતું હોય તો હાવેલો મન ખો સુધારો રે ગુરુજી મારા. મેં તો મારે ગીત સાંભળવું હતું પણ તમને મારે રેકોર્ડિંગ દેખાડવાનું છે એટલે બરોબર. હાલો આપણે થોડાક સ્ટેપ હાલવી જેથી કરીને બોડી પણ એક્ટિવ રહે અને તમને મુવમેન્ટ પણ દેખાય કે નાના ફોટો નથી મૂકી દીધો બરોબર વોચ ટાઈમ વધારવા માટે. જો હાલ્યું છે આને થોડુંક ફાસ્ટ ફોરવર્ડમાં કરી દે. આથી 3 થી 4 સેકન્ડનું જે છે તમને જોવા મળશે. તો હાલો આ થઈ ગયું ફાસ્ટ ફોરવર્ડ.
તો હાલો કલે જાવ અત્યારે જે છે 1 2 3 નવખાલી 3 પાટલા બાકી રાખશે બરોબર અને તમને હું દેખાતો દઈશ 3 પાટલા બાકી રાખશે તે પાઈ દેવી અને પછી ઘરમાં વાળવાનું છે બરોબર તો હાલો અહીંયા જે છે આપણે વિડીયોનું રેકોર્ડિંગ બંધ કર્યું છે પછી બપોર ચડે જ્યારે બપોરા કરવા બેસું ને ત્યારે હું તમને દેખાડીશ ભાતમાં શું આવ્યું છે શું નહીં અને બીજી વસ્તુ જે છે તમને પછી જણાવીશ એટલી મહેનત કરી તમે જોઈ બરોબર મહેનત માટે તમે જે છે કોમેન્ટમાં 100% લખી નાખજો બાકી મળે તમને આજની ક્લિપમાં અત્યારે જે છે વિડીયો રેકોર્ડિંગ બંધ કરીશું કારણ કે હવે 30% ચાર્જિંગ રહ્યું છે તો મળે તમને આજની ક્લિપમાં ત્યાં સુધી જય તો હાલ મિત્રો ફરી એકવાર જે છે આપણે મીઠો માવો ખાઈ લીધો છે અને જાવી છે ઘઉં પાવા ઓલા જે 4 પાટલા થઈ આપણે કમ્પ્લીટ કરી દીધા છે માઇક જે છે આપણો કોર્ટમાં મૂકી દીધો છે બરાબર અને બીજું કાંઈ તો નહીં મળે તમને આ ક્લિપમાં ઘઉં બહુ દેખાડું કવડા ઘઉં છે બરાબર જોયું છે કેટલા વાગ્યા સુધી ઘઉં પી જાય છે મારા આજ ઘઉં પી જાય બરાબર તો હાલો કારણ કે કાલ બપોરે મેં જ્યારે શરૂ કર્યા શેણા પાવાના તો અત્યારે પી રહ્યા બરાબર તો આજ તો મેં સવારથી અત્યારથી ચાલુ કરી દીધું છું અત્યારે 9 વાગ્યા છે 9 સાડા 9 થયા છે બરાબર તો બીજું કાંઈ નહીં મારા અંદાજે ઘઉં પી જાય તમારો અંદાજ શું કહે છે જણાવી દેજો તો એટલા સણા છે એટલે જ ઘઉં છે તો ચાલો મળે તમે આ ક્લિપમાં ઓલમોસ્ટ ઘઉં પગી ગયો છો તો હાલ ઘઉં દેખાડ દો વિડીયોને જોતા રહીજો અને બીજું કાંઈ નહીં શોર્ટ વિડીયો પણ બનાવીશ પણ આ વિડીયોમાં પણ જણાવવાનું કે ભાઈ આપણે 198 વિડીયો જે થઈ ગયા છે ને 191 સબસ્ક્રાઈબર છે સોરી 191 સબસ્ક્રાઈબર છે બરાબર તો ભાઈ 151 પહેલાંની વિડીયો મેં ડિલીટ કરી દીધા તો 191 વિડીયોઝ છે તો બીજું કાંઈ નહીં હવે જ્યારે 200 સબસ્ક્રાઈબર આપણે 200 વિડીયો થઈ જાય 198 થઈ ગયા છે આ વિડીયો મૂક્યો એટલે 199 થઈ જાય અને એક શોર્ટ વિડીયો મૂકીશ આના ટોપિક ઉપર એટલે 200 વિડીયો છે બરાબર 191 સબસ્ક્રાઈબર છે પછી આપણે વિડીયો મૂકવાનું બંધ કરી દેવાનું છે કારણ કે જ્યારે 200 વિડીયો થઈ ગયા છે બરાબર તો જ્યારે 200 સબસ્ક્રાઈબર થઈ જાય ને ત્યાર પછી આપણે વિડીયો મૂકવાનું શરૂ કરી દઈશું બરાબર તો બીજું કાંઈ તો નહીં આવું આપણે નાનું એવું ડિસિઝન હતું જો કાંઈ ખોટું થતું હોય ને મારું જો ડિસિઝન ખોટું થતું તમે કોમેન્ટમાં જણાવી શકો છો બરાબર તો આપણે પાસે એને ફેરવી પણ નાખશું એવું કાંઈ નથી પબ્લિક કેમ કરવાનું છે પણ 200 વિડીયો પછી તમે 201માં વિડીયો જોતો તો મિત્રો 200 સબસ્ક્રાઈબર તમારા જે છે એ પૂરા કરવા પડશે તો હાલો આવું કાંઈક નાનું ડિસિઝન હતું સારું લાગ્યું એને તો કોમેન્ટમાં યસ ઓર નો કરી દેજો કારણ કે જો ભાઈ આમાં પબ્લિકનું પણ શું કહેવાય એને બહુમતી જોઈએ બરાબર તો તમે તમારું બહુમતી દેજો ચાલો મળે તમને આ ક્લિપમાં ત્યાં સુધી જઈને અને શોર્ટ વિડીયોની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન દઈ દઉં તો એ પણ જોયાજો જેથી કરીને તમારો વધુ સપોર્ટ મને મળશે કે વોટ્સઅપ ગ્રુપમાં મેં તમને કહી દીધું છે મળે આવતી ક્લિપમાં ત્યાં સુધી વંદે માતરમ આવતી ક્લિપમાં કીધું વિડીયોમાં નહીં વિડીયો ઘઉં દેખાડું જો અવડા ઘઉં થઈ ગયા જો મિત્રો આ છે મારા ઘઉં हेलो गाइस दिस इज माय घऊ ये घऊ कहाँ पे है जानने के लिए सीखो आप डाउनलोड करो જો મિત્રો આ સણા જે છે આપણે પાઈ દીધા હતા બરાબર આ સણા જે છે આપણે પાઈ દીધા હતા બધા એટલે હાથ રાખવાની કાંઈ જરૂર નથી તેમ છતાં જો પાણી હાલ્યું આવે છે બરાબર હમણાં આપણે નાકો હાલી દીધું એ પાણી જે છે ઘઉંમાં આવી જાય તો બીજું કાંઈ તો નહીં હું તમને જે કહેતો હતો ને એ હાથું જોવા આ જે છે ને આ મિત્રો અત્યારે બહુ કઠણ છે અમુક ફાર્મર મિત્રો હશે ને ખબર જ હશે આ જે છે ને બહુ સખ્ત વસ્તુ છે
જ્યારે પાણી આવતું ને ત્યારે પાણી ઉડે ને એવું બધું થાય ને એટલે આપણે આને પહેલાં પોસું પાડવું પડે ખોદી જો કે ખેડૂત મિત્રોને કોઈને જણાવવાનું ન હોય પણ તેમ છતાં આપણે જે છે વિડીયો થોડોક લાંબો બને મારો વોચ ટાઈમ ભરાય એવીડી વધે એટલા માટે હું જે છે તમને જે તે વસ્તુ જે છે જણાવું છું. આવા કાંક આપણા ઘઉં છાશે જુઓ સિનેમેટિક પણ દેખાડી દઉં. જો મિત્રો આવડા ઘઉં થાય આવડા ઘઉં થાય બરાબર. મારે હથેળીથી થોડાક મોટા. જો આવું કાંક મસ્ત મજાનું વાતાવરણ છે, લીલું આકાશ છે. આકાશ તો આપણો મિત્ર પણ છે પણ એ લીલો નથી બરાબર. જુઓ હાલો મિત્રો આવા કાંક ઘઉં છે, તમે ઘઉં જોઈ લીધા. તો બીજું કાંઈ તેને આપણે 1.5-2 વર્ષથી જે છે વ્લોગિંગનું કામ કરીશું પણ તેમ સાથે એવું કંઈ નહીં ભાઈ, માણસથી ભૂલ થાય જ તે બરાબર. તો આપણથી એક ભૂલ થઈ હતી એનો આપણે એક વિડીયો પણ બનાવ્યો છે. આઈ બટનમાં તમને જોવા મળી જાય, જોઈ આવજો. હું છું છે હું નહીં તમને એ જ વિડીયોમાં જોવામાં ખબર પડી જાય બરાબર. જોવા એટલે તો હાલો મળ્યા આવતી ક્લિપમાં. પાણી આવી ગયું છે તો હું પાણીને હાર હાલું અને પછી જે છે આ એક દેખાડું તમને. આ જે ખાતરનો ઠેલો છે ને, જો આ એટલે કેમ ફ્રેમમાં નહીં આગળ છે તો આ ખાતરનો ઠેલો છે ને એને મારે આ ધોરિયાની અંદર મૂકવાનો બરાબર, જેથી કરીને ખાતર ઓગળતો હોય છે. અને પપ્પાએ કીધું છે, મને નથી ખબર, એ પણ જ્યાં એટલામાં ખાતર નાખી દીધું છે. થોડુંક બાકી છે તો થોડાકમાં નાખવાનું છે બરાબર. ખાતર નથી નાખવાનું, ખાલી ધોરિયા મૂકી દેવાનું છે. તમને ખબર જ છે હું આ બધી વાત કરું છું વોચ ટાઈમ ભરવા માટે, એ વિડીયો વધારવા માટે. તો જરૂરથી વિડીયો જોતા રહેજો, સ્કીપ ન કરતા. મળે આવતી ક્લિપમાં. ટાટું જઈને વન ડે માટાડમ. વિડીયો સારો લાગ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વ્લોગ જોવા માટે. હાલો એક મસ્ત મજાનું જે છે થંબનેલ માટે ફોટો પણ પાડેલો બરાબર. જય માતાજી. હાલ મિત્રો અત્યારે જે છે મોબાઈલમાં 5% ચાર્જિંગ રહ્યું છે બરાબર. તો બીજું કાંઈ નહીં, ઘઉં થોડાક પાવી છે, 2-3 પાટલા પાઈ દીધા, ચોથા પાટલામાં જાય છે પાણી અત્યારે બરાબર. તો બીજું કાંઈ નહીં, ઘઉં પાવે તો પાછું મોબાઈલમાં માત્ર 5% ચાર્જિંગ રહ્યું છે. તો પહેલી વાડીએ જઈને જે છે પહેલાં આપણે જે લાઇટ શરૂ કરવા ગયા હતા એ વાડીએ જઈને છે એ હમણાં મારી મમ્મી આવે પછી ઘડીક પાણી વાંચે, હું મોબાઈલ ચાર્જિંગ મૂકીએ પછી તમને બપોરે મળીશ. તો ચાલો મળે તમને સીધા બપોરે. ત્યાં સુધી વ્લોગને જે છે એ જોતા રહીજો, કાંઈ વાર નહીં લાગે, ખાલી આમ ત્યાં થાય અને હું ડાયરેક્ટ આવી જાય બપોરની ક્લિપમાં. તો બરાબર, તો વ્લોગને ખાલી એન્ડ સુધી તમારે જોવાનું છે, તમારે ભાઈને સપોર્ટ કરવાનો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ન કર્યો જરૂરથી ફોલો કરી લીજો. યુઝર નેમ છે પરમાર સુજલ 070. પર્સનલ આઈડી છે, કોઈ પણ કોલેબ સાથે કોલેબ માટે રિક્વેસ્ટ મોકલી દેજો, એક્સેપ્ટ થઈ જાય છે. બાકી જય માતાજી અને જય શ્રી રામ. મિત્રો 12 વાગ્યા છે, મમ્મી જે છે બકરાને લઈને વહી આવ્યા છે, એને સરવાનું છે અને હું પણ શરૂ જો પાર્લે છે. પાણીવાળો આવ્યો ને એટલે આ એક ખાસો સહારો છે. જો મિત્રો 12 વાગ્યા છે અને હું એકવાર જોઈ લઉં. હા ના રેકોર્ડિંગ તો ચાલુ જ છે. તો બીજું કાંઈ તો નહીં, પાર્લેજી ખાવી છે, 12 વાગ્યા છે બરાબર. અને બીજું કાંઈ તો નહીં, 1% વધ્યો ચાર્જિંગ, 400 થઈ જાય નક્કી નહીં. તો એ લાઇટ હશે તો લાઇટ તો હશે તો જ મોટર હાલે. તો હાલો આટલું વાળી આપણે જે છે પછી ફોનને જે છે ચાર્જિંગ મૂકી આવ્યું. આ બાટલું પી ગયું છે રેડી બરાબર, કમ્પ્લીટ છે. તો મળે તમને આજે ક્લિપમાં બપોરે, ત્યાં સુધી જય હિન્દ. તો હાલો મિત્રો જો આ આવી ગયા છીએ બરાબર. આવું કાંક ટાટાની સિસ્ટમ છે અને જો દવાનો બાટલો પણ પડ્યો, બોર્ડ હલી ગયું. તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો છે. મળે તમે સીધા બપોરે, અત્યારે લગભગ 12 વાગ્યા છે અને નાકો વાળવા જવું છે. તો મળ્યા હતી ક્લિપ ત્યાં સુધી ડર મેટરી. મિત્રો અડધું પડતું ખાઈ લીધું ને ત્યારે યાદ આવી ગયું આપણો વ્લોગ બનાવવાનો પણ બાકી છે. તો જો બાજરાનો રોટલો ઘઉંનો પણ હતો પણ ઘઉંના બધા રોટલા આપણે ખાઈ ગયા છીએ. બાજરાનો રોટલો હજી વધ્યો છે. બાજરાનો રોટલો, મગની દાળ, છાશ ને ગોળ, એટલી વસ્તુ હોય ને એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે ને. એમાં તે વાળી મજા જ આવે, આમ મોજ જ પડી જાય બરાબર. તો એ રોટલા ટાઢા હતા એટલે બહુ મજા ન આવે, પણ ગરમ રોટલા હોય ને, મગની દાળ થોડીક વધુ તીખી હોય ને તો વધારે મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, જે મળ્યું એ રામે દીધેલું છે, ભગવાને દીધેલું છે તો એમનું નામ લેવાનું પેલા. તો હાલો જે હોય મળે તમને આજે ક્લિપમાં. બાકી કેટલું ખુશ, 60% ચાર્જિંગ થઈ ગયું છે. તો આપણે ફોન કાઢી આવે, કારણ કે જેઠાલાલે જોવું પડે ને. તો જેઠાલાલ જોતા ખાતા હતા, હમણાં જઈ ઘરે પછી તમને મળી. તો ત્યાં સુધી વ્લોગને જોતા રહીએ. હાલો મિત્રો બપોરા કરી લીધા છે અને મારા અંદાજે તમને રિઝલ્ટ તો બરોબર આવતું છે. જો એટલે પાઈ દીધું છે આપણે બરાબર, અને પાવડો પગ્યો ત્યાં સુધી આપણે પાવાનું છે. મારા અંદાજે મને તો એવું લાગે છે કે આજ નહીં પીએ, પછી કોને ખબર ભાઈ, પી જાય નક્કી ન કહેવાય બરાબર. તો હાલો ખાઈ લીધું છે એટલે થોડોક એર તો ચડે ને, આમ એમ થશે ઘડીક આરામ કરી, પણ આરામ કર્યા જેવું મિત્રો. કારણ કે જો આરામ કરીશ ને તો બધું રેવા જાય. જો આ
ધોરિયો જે છે ને હાવ ઢીલો પોસો પડી ગયો છે ને આ નાકાય તો જો ફૂટી જાય એમ છે. ઘણી વાર ધ્યાન કરતી રહેવી પડશે. નાકા નાના નાના છે ને એને આ ધૂળ લઈને બધું સરખું કરવું પડશે, બરાબર. મમ્મી હતા સુધી પાણી વાળતા હતા. તો જો આ પાટલા બાકી છે ને, હજી ઘણા પાટલા બાકી, તો તમને ગણાવી દઉં. મમ્મી ઘણા પાટલા પણ મોડિફાઈ કરી દીધા છે. જો તો જો 1 2 3 4, બરાબર. હવે ભૂલાઈ જાય એટલે આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10 અને આ 11 અને આ 12 અને આ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 પાટલા બાકી છે. અને એક આ નાનું એવું 26, હજી 26 પાટલા બાકી મિત્રો. ઓહો, હજી 25 પાટલા બાકી છે. નહીં મેં એવું લાગે છે. તો શું લાગે, આપણે સાંજ થાય 3:30 થાય તો આપણે પાટલા પાઈ દઉં. લાઇટ 3:30 વહી જાય છે, તો ત્યાં સુધીમાં શું લાગે તમને પાટલા પાઈ દઉં. હાલ હું સાહે આટો મારી લઉં, પછી આપણે તમારે યાર વધુ ચર્ચા કરવી. કે જો આ બીટ ને એવું વાવ્યું છે ને, હજી મારા ખિસ્સામાં જે છે ધાણા છે એ પણ વાવવાના છે, પણ એ અત્યારે કાંઈ નહીં, પહેલાં કરી નાખવી, બરાબર. તો હાલો, મમ્મીએ ઘણું કામ જે છે હળવું કરી દીધું. વખત આપણે પાણી પાવાનું છે, આટા જ મારવાના છે. પહેલાં આ કામ હતું, બરાબર, નાકાને ટોસવાનું, પણ એ મમ્મીએ રેડી કરી દીધું છે. તો હાલો, મળે તમને આથી ક્લિપમાં. સાસ ખાધી હતી ને એટલે હાલો, જય માતાજી. મિત્રો યાર હવા 2 હું આવ્યો હતો, બરાબર. 2:20 હું મારા અંદર 2:20 જ આવ્યો હતો, બરાબર. 2:20 આવીને મેં એક પાટલો વાળ્યો. પછી જે છે ને, 1 સેકન્ડ, પછી મિત્રો ઓઇલ પે એક આટો માર્યો અને 2-3 શું કહેવાય નાકા જે છે ઢીલા પાડ્યા, બરાબર, ખોદીને. અને પછી ઓઇલ પે એક આટો મારી પાછો આવ્યો તો 2:45 થઈ ગઈ. માત્ર હવે 1.5 કલાકની વાર છે. 1.5 કલાકમાં મારા અંદર કેટલે હોય 4 કે 5 પાટલા પીએ. 4 કે 5 પાટલા પીએ. તો આજ તો જે છે આ ઘઉં પાવાનું બાકી રહી જાય, પણ કાલે પપ્પાને પાવું પડશે, બરાબર. જો પપ્પા આજે ગયા છે કામે. પપ્પા ન જતા, મારા પપ્પા જે છે એ ગયા છે કામે. તો એ પોટી મારવા ગયા છે. આપણને પોટી આવડતી નહીં, પણ આપણે શીખી જવું. અને એ ગયા છે, બરાબર. આનું કાંઈક કામ તો નથી, તો હું લેવા હારો આકડાવું છું. ડોકી દુખવા મળી યાર, ગાલ ઉપર પાવડો વાગી ગયો. તો હાલો, બીજું કાંઈ તો નહીં. થોડાક ધાણા સાટવાના છે, સાટી દઈએ એટલે ઉગી જાય અને આપણને કોથમરી આપતા થઈ જાય, બરાબર. તો સ્ટેન્ડ ઊભું મૂકીને હું જે છે પછી તમને દેખાડું, બરાબર. આંટીની બાજુ મૂકું, જેથી કરીને તમે મારો ફેસ જે છે થોડુંક વ્હાઇટ દેખાય. તો મળે તમને આ ક્લિપમાં. અને બીજું કાંઈ નહીં, કોઈ મિત્રોને જો છે કલરનું, પુટીનું કે કેમિકલનું કોઈ પણ કામ કરાવવું હોય તો અહીંયા સાઈડમાં તમને જે છે મારા પપ્પાનો નંબર આપો. મારો પણ નંબર કોન્ટેક્ટ તમે કરી શકો છો. મારો નંબર તો આ બટનમાં છે. તેમ છતાં તમને જે ડિસ્પ્લે ઉપર અમારા બેનો નંબર જોવા મળી જતો હોય છે, જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને હાલો ધાણા છાંટી દઈએ. કાંઈ પણ કામ હોય કે પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો. જય માતાજી. જો મિત્રો પોપટ પાકી ગયો, દાંડિયું તમને જોવા મળતું હશે, બરાબર. જો ભાંગી ગયું છે ફાઇનલી. હવે નવું સ્ટેન્ડ જોડાવવું પડશે આપણે. જો તેમ છતાં સ્ટેન્ડને ખડમાં ઊભું રાખીને હું જે છે, અથવા ગારામાં ખાડો કરીને ઊભું રાખી, બાકી ગમે એમ કરીને સ્ટેન્ડને તો ઊભું રાખીએ છીએ. આનો રીપો વસૂલ કરવાનો છે, બરાબર. તો હાલો, આ સ્ટેન્ડને છે ને હવે કાંક ખોડી દેવાય પછી તમને દેખાડે, બરાબર. હાલો, તો હાલો મિત્રો, સ્ટેન્ડને જે છે ખડ ઉપર ઊભું રાખી દીધું છે. અને આ જે છે ને, આનું હું ગાયકા નાખી દઉં, પછી પાટલો વાળવા જવાનું છે, બરાબર. હાલ હવે એક આટો ઓલા પણ મારી અને આ સ્ટેન્ડને જે છે હું ભેગું કરી લઉં. અને મિત્રો સ્ટેન્ડનું જે છે આપણે કામ પતી ગયું છે. હવે સ્ટેન્ડ આપણે કાંઈ કામમાં નહીં આવે એને મૂકી દેવાનું છે ઘરે જઈને. પણ આ વસ્તુ આ બીડી કોને પીધેલી છે? બાળપણમાં બહુ પીધી, અત્યારે પણ પીવી છે,
બરાબર. તો જો પાવડો પણ લઈ લીધો છે. હવે ઓટોમાં તો જવાનું છે બરાબર. તો હજી સ્ટેન્ડને ઉપયોગમાં લેવું ફેંકી બેકી લાવશું, 5 રૂપિયાનો ખર્ચો કરશું. પણ આનું જે એક પાર્ટ છે ને હું કોટના ખિસ્સામાં મૂક્યો છે, કંઈ ખોવાય નહીં. બીડું મોઢામાં રહેતું નથી યાર. તો હાલો કલે ગયો રહી ગયો એટલે મિત્ર રહી ગયો. આવું બધું કરવું પડે યાર, જોવું પડે. તો હાલો હવે સીધા જઈએ છીએ ઘઉંમાં આટો મારવા માટે. કેટલેક પાણી પડી ગયું છે. પછી આપણે જે છે એ વાળી લઈને 2-3 નાકા પાસે છે ઢીલા કરીને. 7 જ નાકા રહ્યા છે હવે ઢીલા કરવાના, જેથી કરીને પપ્પાને કાલે એટલે મારા પપ્પાને કાલે સરળતા પડે બરાબર નાકો વાળવામાં. અને બીજું કાંઈ તો નહીં. જો આવું આપણું ફાર્મિંગ છે, એટલે ફાર્મ છે બરાબર. આવું આપણું ખેતર છે. જુઓ ઘઉં અને પેલી પાછળની બધું સણા છે. તો બીજું કાંઈ તો નહીં. મળીએ તમને આવતી ક્લિપમાં. ત્યાં સુધી જય હિન્દ. એ ભલે. હાલો મિત્રો, નાકો વાળી લીધું છે અને હવે જઈએ છીએ થોડાક ઢીલા પાડવા નાકાઓને બરાબર. નાકા તો બરાબર જ છે. અત્યારે હું તમને કાળો કાળો મસ્ત દેખાતો છે. જો કે હું ધોળો સવાય નહીં, કાળો જ છું. પણ જેમ દી સામે પડે ને એમ મારું મોઢું દેખાય ને અંધારું પડે બરાબર. જો હું તમને નહીં દેખાતો, કારણ કે દી મારી પાછળ છે. એટલે જ્યારે દી આપણી પાછળ હોય ને ત્યારે આપણા મોઢા ન દેખાય. આપણા મોઢા દેખાડવા હોય ને દુનિયાને, તો દીને આગળ લાવવો પડે યાર. દીને આગળ લાવો ને તો પહેલાં આપણે આગળ આવવું પડે. એટલે તમે બધા ઘઉંને સણ્યા કર્યું છે. તો આગળ આવવા માટે જો તમારે પણ આગળ આવવું હોય તો શીખો એપ ડાઉનલોડ કરો. મિત્રો યાર અત્યારે દોડીને જવું પડશે. એ રહી ગયો ગાવડું છે. અવાજ આવે ને ગાવડું જ છે યાર. અત્યારે ભાડું હું ઓલો શેઠે છું, હું બધું ખોદતો હતો. ગાવડું અંદર આવીને ખા એ ન હાલે ને ભાઈ. તો હાલો જો આ છે એનું નિશાન. તો તમારે ગાવડું જોયું તો દેખાડો. હાલો હું પાટલું જોવા આવ્યો, પણ ધોડે એટલે સાસડી હાલ ખાઈ આપણે દેખાડો. જો પેલી જગ્યાએ બધા બેઠા છે. જો જાય રંગી હાથે પકડી લીધા એમને. 2 સી બેઠા છે ને એક જો આપણે હમ જો ને આણી પાસે આવ્યું હતું બરાબર. જો આણી પાસે નેરું છે બરાબર. એ હું તને પછી ક્યારેક દેખાડી દઈશ. અત્યારે નાકો વાળવા જવું પડશે બરાબર. ચાલો સીધા ત્યાં જઈ. ગાવડું હારીને અંદર આવી ગયું હતું. હા જો આ બધું ખાઈ ગયું. જો હા દેખાય, મોઢિયા બધા ખાઈ ગયા છે. પણ આની પાસે ઝટકો એવું કાંઈ છે નહીં એટલે બરાબર. તારા બધા આની પાસે જો કે 100% શરૂ નથી, પણ એ દિવસે ગાવડ આવી જાય બરાબર. હાલો મળ્યા હતી ક્લિપમાં. નાકો વાળ દો. કઈ પાટલું પાતા તો ધડ આવ્યો તોય કયા પાટલામાંથી હું આવ્યો તો યાર, એ ભૂલાઈ ગયો. આમાં છે હતો, આ પાટલામાં છે બરાબર. આ પી ગયું છે. આમાંથી હું ધોડે આવ્યો. જો આ મારા નિશાન ધબડક આવ્યો તો લગભગ બરાબર. જો ચાલો ગાવડું તો કાઢી મૂક્યું છે તો નહીં. ગાવડું કાઢી મૂક્યું છે. હવે સીધા જઈને નાખો. અને ભાઈ કેમ તો હું આડા નાખી ચડી ગયો તેમને. હજી ઘણા નાકા બાકી હજી તો આયા પહોંચી ગયું નહીં. હો નહીં મિત્રો, કુછ તો ગડબડે દયા. હું ના નતો દોડીને આવી જતા બરાબર. નાકો પી ગયું છે. હવે આ શાહમાં જાય છે બરાબર. આ શાહમાં લગભગ પાણી આ શાહમાં આવશે, પણ આમાં જો આવતું હશે ને તો આ ઓવરફ્લો થઈ જાય. આ ફૂંકાઈ ગયું એટલે આમાં નહીં આવતું, આમાં આવતું છે. હમણાં આમાં છે બરાબર. તો બીજું કાંઈ તો નહીં. જો બંનેની વચ્ચે જે ખાલા હોય ને એમાં તો હું હાલું છું. એની ઉપર પગ નથી મૂકતો બરાબર. નકર તો વળી જાય અને જે આપણે કિલો ઘઉં હોય એ બગડી જાય બરાબર.
એક ડોંડીમાંથી તો નહીં પણ એક ઓળું ગૂથું હોય ને જો પાણી દેખાય છે. તો પાણી આવી ગયું, પાણી આટલું પગી ગયું તો આવી ગયું પાણી. તો ઘઉંનો થોડોક બગાડ થાય એમ હતો બરાબર, એટલે પગ્યું છે પાણી. હવે ના પગશે ને તો પાણી થોડુંક આગળ પગી જાય, પછી આપણે જે છે નાકું વાળી લેવાનું, ના જઈને નાકું જ વાળવાનું છે બરાબર. તો બીજું કાંઈ તો નહીં, ઘઉં વળી જાય અથવા ડેથ થઈ જાય, મરી જાય બરાબર ઘઉંનો છોડવો, તો આપણે કિલો ઘઉંનું નુકસાન આવે. આવડું મોટું નુકસાન ન લેવાય આપણે, એટલા માટે આપણે ઘઉંને બસાવતા જે છે વચ્ચે જાવી છીએ, સીધા ના જાવી છીએ. પછી હું તમને આજે ક્લિપમાં ત્યાં સુધી બ્લોગને જોતા રહીજો. બ્લોગ કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, કાં સુધારા વધારે કરે છે કોઈ તો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને બધી જગ્યાએ હું જે છે આ કોમેન્ટનું છે એવું હમણાં મેં બેનર મૂકી, એવું બેનર નથી મૂકતો બરાબર, કારણ કે એવું તો હું કેટલી વાર બોલું છું. તો બધે મૂકવા જાય ને તો ભાઈ મારા આખી રાત વહી જાય. અને એડિટિંગ મારા ગાયક કરીને ગાયક અપલોડ પણ કરવાનું હોય. કાલે સ્કૂલે પણ જવાનું છે, અમુક વસ્તુ લખવાની હોય, પાકી નોટો ને એ બધું, એ જેટલું લખાય એટલું લખશું. પણ પાવર તૂટો હોય પણ એનો વાંધો નહીં, વાંધો નાખી ડાયરેક્ટ વાળા જવાનું છે બરાબર. તો એવું બધું આપણે જિંદગીમાં હોય છે બરાબર, લખવાનું ભણવાનું કામ ને એવું બધું હોય. તો એ બધું કર્યું છે ને જો કરશે પણ આવી ગયો. હું જે છે એ નાખો હાલ ત્યાં સુધી જય માતાજી. તો હાલો મિત્રો, અત્યારે લાઇટ વાગી ગઈ છે, 4 વાગ્યા છે બરાબર. અને વાતાવરણ જોતા તમને લાગતું જ હશે 4 વાગ્યા છે. એમાં હજી 15 પાટલા 25 કે 26 પાટલા હતા, તેમાંથી મેં કહ્યું એ પછી અત્યારે હજી 15 પાટલા બાકી છે બરાબર. એટલે કે 15 સાહ બાકી છે મારી ભાષામાં. હું પાટલા કહું છું, ઘણા મિત્રો પાટલા જ કહેતા હશે. તો એટલા પાટલા એટલે કે સાહ બાકી છે. 10 સાહ આપણે જે છે પાઈ દીધા હતા, મેં કીધું એ પછી બરાબર. હું ખાઈને આવી પછી આપણે 10 સાહ પાયા આપણે, અને હજી 15 સાહ બાકી છે. તો એ કાલે પપ્પા પાઈ દે. હાલો તમને નેરું દેખાડું બરાબર. પહેલાંના વ્લોગમાં આપણે દેખાડેલું છે, પણ અત્યારે કોઈ જો નવા મિત્ર જોડે ને ક્યાંથી જોડે યાર. 5 હજી અત્યારે જો એટલે 4 વાગ્યા છે, 4 વાગ્યાનું હું તમને અત્યારે જો અત્યારે સ્ક્રીનશોટ દેખાડું છું જો. તો એ સ્ક્રીનશોટમાં પણ કેટલા વ્યૂ આવે છે હું જોઈ લઉં બરાબર. કારણ કે હજી મેં સ્ક્રીનશોટ પણ લીધો નથી, પણ અત્યારે ખાલી રેકોર્ડિંગમાં કરું છું. હવે તમને સ્ક્રીનશોટ જોવા મળી જશે બરાબર. તો તમે જો ભાઈ, બહુ રીચ છે જ નહીં, રીચ છે જ નહીં, નકર એટલું વ્યૂ નહીં. ખાલી 100-150 વ્યૂ આવે તો આપણને એમ થાય કે નહીં 100-150 તો વ્યૂ આવે, પણ 100-150 નહીં, ખાલી 5-5, 6-6 વ્યૂ આવે. આપણે એટલો ટાઈમ બગાડી એટલું કામ કરવી અને તોય એટલી રીચ આપણને મળે છે બરાબર. તો બીજું કાંઈ તો નહીં, તમે મિત્રો સાથે શેર કરજો, તમે ભાઈને સપોર્ટ કરજો. બાકી આવ્યું આપણું છે બરાબર. જો હવે તમને નેરું પણ દેખાડું, તો ત્યાં સુધી વ્લોગને જોતા રહેજો. પછી આપણે હાજકના જે છે એ વ્લોગને એન્ડિંગ કરી દઈશું. 100% ચાર્જિંગ વધ્યું છે. અને હવે આપણે જે છે આ શેઠી બેસવાનું, કારણ કે ઢોર ચડ્યા એટલે કાઢવાના, ઢોર આવ્યા એટલે કાઢવાના. આયા રીતનું ઘઉં કાપ્યા એટલે વાઢ્યા હોય એવી રીતનું ગાવડા કરી નાખ્યું. જો હું તમને દેખાડું, જો મિત્રો આ ઘઉંની લાઈન જો આમ, અને આ જો આ બધું ખાઈ ગયા છે. કટરે કેમ કાપ્યા એમ રીતનું કાપીને ખાઈ ગયા છે. અને આણપીને એટલી પટ્ટી રહે છે, કારણ કે આયા હું આ તાર બાંધેલા છે ને એટલે મોઢું અંદર ન નાખે. એને ખબર છે આ શોર્ટ આવડે, અત્યારે શરૂ નથી જો હું એડું છે, પણ એમ કે એટલું જે છે એને હાવ સાફ કરી નાખ્યું છે બરાબર. અને આણપીને બધું જો નેરું છે એ હું તમને ઘડી કરીને દેખાડું. ત્યાં સુધી વ્લોગને જોતા રહીજો બરાબર. અને બીજું કાંઈ તો નહીં, જય માતાજી. તો હાલો કાલે જો મેં પણ કોટ પહેરી લીધો છે, મારા પપ્પાનો કોટ હતો એ પણ મેં લઈ લીધો છે બરાબર. અને જો 15 પાટલા તમે કીધું એમ બાકી રહી ગયા છે. અને હવે જે છે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ, કારણ કે હવા શા થઈ ગયા છે. અને પપ્પાને મેં ફોન કર્યો, 15 પાટલા બાકી છે ને આ બધી રીતનું છે વસ્તુ બધી. તાકે તો તું છે ને કે ઘરે વયો જાય, એટલે હું જાઉં છું ઘરે. અને અહીંયા જે છે આપણો વિડીયોને એન્ડ કરીએ છીએ. મળે તમને આ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અત્યાર સુધી વિડીયો જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં આવી રીતે સપોર્ટ કરતા રહીજો. ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે તમને આપણે વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને હા, આ વિડીયો અપલોડ થતાં થોડોક વાર લાગશે. આજે છે રવિવાર, અને મારા અંદાજે સોમ કા મંગળવારે હું જે છે આ વિડીયો અપલોડ કરીશ નિરાતે બરાબર. થોડીક મસ્ત એડિટિંગ કરીને બધે જે છે હું મારા લેવલની એડિટિંગ કરીશ, તો તમને વિડીયો જોઈને મજા આવશે. અને વિડીયો આમથી લાંબો થઈ ગયો એટલે એડિટિંગ કરતાં વાર લાગશે. જો મિત્ર નાળા પડી ગયા છે. આ છે અમારા ગામનું તળાવ પીપળીનું બરાબર. આ બાજુ જો સૂર્યદાદા છે, દી નીકળ એટલે દી જાય છે બરાબર. આ તો નીકળ ન કહેવાય,
5 વાગ્યા છે અને જો આ મારો પરસાયો તમને દેખાતો છે. જો બબ્બે કોટ ને વાહે કોટની અંદર ભાત પણ છે. તો બધું લઈને જાય છે સીધા ઘરે. તો આ તળાવ છે. મેં કીધું લાવો એક પરફેક્ટ વિડીયોની એન્ડિંગ કરી દઈએ. ઓલે હમણાં એન્ડિંગ કરી હતી મેં, પણ એ થોડુંક એડિટ કરીને કાપી નાખી, તમને નહીં દેખાય. તો એમાં બરાબર જામે એવું નહોતું બરાબર. પછી એન્ડિંગ કરી છે. વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. મળે તમને આ વિડીયોમાં ત્યાં સુધી જઈને વંદે માતરમ, જય માતાજી.